વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તો બહુ જ ખાસ દિવસ છે. આજે છે મારા વર્ધનની બર્થડે. ફાઇનલી હું કેટલા ટાઈમથી એક્સાઇટેડ હતી ને રાહ જોતી હતી આ દિવસની. ફાઇનલી મારા વર્ધનની આ બર્થડે આવી ગઈ છે. આ છે એની થર્ડ બર્થડે. 3 વર્ષનો થઈ ગયો, 3 પૂરા થઈને 4થું બેસી ગયું. મતલબ આમ વિચારીએ ને તો પણ એવું થાય છે કે હજુ જસ્ટ હમણાંની જ વાત હતી. એટલી જલ્દી ટાઈમ જાય છે ખબર જ નથી પડતી ખરેખર. થોડું આમ ઇમોશનલ બી થઈ જવાય છે વિચારીને બધા મુમેન્ટ્સ જ્યારે વર્ધન આવ્યો હતો ને બધું. આમ હું જલ્દી યુટ્યુબમાં શોર્ટ્સમાં પણ શેર કરીશ. અને હા, બીજી વસ્તુ એ કે આજના દિવસમાં તમને જોવા મળશે વર્ધનની બર્થડેમાં અમે શું કરીએ છીએ. તો વર્ધને જસ્ટ હાલ બંપુ નીચે લઈને આવ્યા છે. તો પહેલા અમે હેપી બર્થડે વિશ કરી લઈએ. નીચે આવી ગયો છે. હેપી બર્થડે કેવું સ્માઈલ કરે છે તો ગલી કરો દાદા દીકો છે. મને તો બહુ છું કે બાપુને યાદ આવે છે તમને. હું તમને લઈ જઈશ ગાડીમાં. અને બંપુએ કેવી ટી શર્ટ પહેરી છે જો. બતાવ. અરે વાહ, 11/11 વર્ધનની બર્થડે. મેક અ વિશ. વર્ધન હેપી બર્થડે. થેન્ક યુ કહેવાનું. શું કહેવાનું? યે મારું ચોખ્ખું મોટું થઈ ગયું. મલાડુ. તો ગાઈઝ, આજના દિવસમાં અમે શું કરીએ છીએ અને કેવી રીતના વર્ધનની બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ બધું જોવાની તમને આજના બ્લોગમાં મજા આવવાની છે. સો સ્ટે ટ્યુન ફોર ધ લાસ્ટ. અત્યારે અમે લોકો વર્ધન ઉઠ્યો છે એટલે એને ફ્રેશન અપ કરીને અમે લોકો જઈશું પહેલાં મંદિરે. તો તમને પણ દર્શન કરાવીએ અને વર્ધનને પણ મસ્ત ભગવાનના બ્લેસિંગ્સ અપાઈએ. તો ચલો. વર્ધનના શૂઝનો પિટારો ખુલી ગયો છે ભાઈ. વર્ધન ચૂઝ કરશે. આ પહેરવા છે? ઓકે. પછી એક આ છે, પછી એક આ છે, પછી એક આ છે, પછી એક આ છે, પછી એક આ છે. વાવ. પછી આટલા બધા એક આ છે, કાર વાળા છે. હા, પછી એક આ છે, પછી એક આ છે, પછી આ લોફર છે. બચ્ચા આ તો આ લોફર જ કહેવાય. હા, લોફર છે. તો બચ્ચા આ તારા કપડા ઉપર ના વર્ધના બ્લુ પેન ને બ્લુ આ જો આ લેપટોપ બધો. પછી એક આ છે. એ આ તો જબ ભાઈ જો આટલા બધા શૂઝ કાઢ્યા ને એમાં વર્ધનને આઉટફિટ સાથે આ પહેરવા છે તો પહેરાઈ દઈએ. બરાબર ને? નહીં ફાવે તને એટલે કહું છું. ફાવે? તું એકવાર ટ્રાય કરી જો. એ સેન્ડલ છે બચ્ચા. એ તો જબ્બો લેગો પહેરે ત્યારે પહેરવા. હું તને ચૂઝ કરાવું. જો આપણ નહીં આ તને ફાવશે? જોતો પહેરી જોતો. આ પહેરી જોતો ફાવશે? હા લે પે. નાખ પગ નાખો અંદર. હા, વેરી ગુડ. આમાં નાખો. યસ. ચાલી જો તો ફાવે છે? થોડું ચાલી જો. વોક કર. નહીં ફાવતા હજુ આ એક બી વાર નહીં પહેર્યા હો ભાઈ. બસ ચાલો લાવો હવે જોઈએ. અલે આ તો અંદર જતો રે. આ બ્લુ જોતો. આ બ્લુ પહેરી દઈએ. ચાલો ભાઈ ફટાફટ જવાનું છે પછી મંદિર બંધ થઈ જાય. વર્ધન લેટ્સ ગો. ઓકે લાવ.
Happy birthday to you. Happy birthday, dear Vardhan. કેવી છે કેવી છે આ સાયકલ ના નથી થયું આઈ જા જલ્દી. પિંકી વદન પિંકી થેન્ક યુ તો કે ઉપર બેસો. વાવ હા હમણાં ઓપન કરીશું પહેલા તો લખતા. એ ગણપતિ બાપા મોરિયા વાવ એ વાવ વર્ધન ફર્સ્ટ ટાઈમ પેન્ડલ મારીને જાતે ચલાવે ખુશ થઈ ગયો થોડું નર્વસ થઈ ગયું બધા હેપી બર્થડે કર્યું ને એટલે વાવ સામે જોવાનું. વર્ધન મમ્મા સામે જ જો એ પેન્ડલ માર તું. કરો કરો. હા મારા પેન્ડલ મારા. અત્યારે વાગ્યા છે સાંજના 6 અને અમે લોકો મસ્ત રેડી થઈ ગયા છે. હું મારું ફૂલ લુક ત્યાં જઈને બતાવું. અહીંયા છે વર્ધનને હું ત્યાં જઈને રેડી કરીશ બીકોઝ અમે લોકો છે ને ગાર્ડન રેસ્ટોરન્ટમાં જઈએ છીએ એટલે ત્યાં જશે ને એટલે ભાઈ થોડી વાર રમશે કરશે. હજુ ડેકોરેશનની બી બધું જોવાનું છે એટલે આ વર્ધન છે ને ત્યાં જઈને પાછો મેલો થાય એના કરતાં મેં કીધું ત્યાં જઈને મસ્ત રેડી કરું બર્થડે બોયને અને ત્યાં સુધી બધા કેક પણ આવી જશે. અને કેવું લાગી રહ્યું છે ઓલમોસ્ટ 3 યર નહીં યસ મજા આવી રહી નહીં આજના દિવસમાં. અહીંયા પાછળ વર્ધનની ગિફ્ટ ને બધું પડ્યું છે. ગાઈઝ અહીંયા વર્ધનની બર્થડે કેક આવી ગઈ છે. એનો મોસ્ટ ફેવરેટ ડોરેમોન અને જોઈ લો તમે ફૂલ ડેકોરેશન. અમારા વર્ધનનું ફેવરેટ છે ડોરેમોન એટલે અમે ડોરેમોન થીમ ઉપર આ સરસ નાનકડું ડેકોરેશન કર્યું છે. મારો ફૂલ લુક મેં બંબુ અને વર્ધને ત્રણે મેચિંગ કર્યું છે. અહીંયા છે બંબુ જો એમને પણ ડેનિમ સ્ટાઇલ પહેર્યું છે. મેં બર્થડે બોય જોડે અને મમ્મી પપ્પા મેચિંગ કર્યું છે. હેલો બધા આવી ગયા છે અહીંયા. હેલો હેલો હાય હની બની હેલો અહીંયા વર્ધન બર્થડે બોય અને મામુ જોડે છે. હાય ભાઈ બિઝી છે. હેલો કેમ છો મજામાં બસ બહુ ટાઈમે વ્લોગ સ્ટાર્ટ કર્યો મેં અને ફાઇનલી જો આ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. હવે વર્ધન ભાઈ છે ને થોડું જો એને પેન્ટ બી બગાડી દીધું છે. મેં એના ડરે એને લેટ રેડી કર્યો અને ભાઈએ જો કંઈ નહીં હવે મસ્ત કેક વેક કટ કરીશું. એકદમ અટેન્શન આટલું બધું રહ્યું લાગ્યો તો બધા હેપી બર્થડે અને વિશ કરતા હતા તો એ થોડું વધારે જ પડતું અટેન્શન અને મળી ગયું ને તો થોડો નર્વસ બી થઈ ગયો હતો, થોડો સરપ્રાઈઝ બી થઈ ગયો હતો. પ્લસ એને ગન કરવી હતી તો ગન બંપુએ એના હાથમાં ના આપી એટલે બધું ભેગું થયું હતું ને વર્ધન રડવા માંડ્યો હતો. આમ પણ નાના છોકરા જ્યારે કેક કટ કરે ને ત્યારે રડે નહીં ને એવું તો બનતું જ નથી. અને આજે વર્ધન ખરેખર આટલું મસ્ત સેલિબ્રેશન કર્યું ને અચાનક જ આવું રડવા લાગ્યું એટલે બધા એની આગળ પાછળ ચૂપ કરાવવામાં લાગી ગયા હતા. થોડો ઘણો આઈડિયા દોડાયો અમે અને પછી માંડ એનો મૂડ સારો થયો. પછી અમે લોકો કેક કટ કરવાનું નક્કી કર્યું. પહેલાં તો વર્ધનનો થોડો મૂડ આવે અને થોડો એ ફ્રેશ થાય ને પછી જ અમે કેક કટ કરવાનું નક્કી કર્યું.
અહીંયા બધા હવે ડિનર કરવા બેસી ગયા છે. હેલો શુભુ આય શુભુ હાય રીતિ મોબાઈલમાં ચડે છે. યસ આની બની બી મોબાઈલ. ચલો અહીંયા ડિનર સ્ટાર્ટ થઈ ગયું છે. હેલો બધા મસ્ત શાંતિથી પેટ ભરીને જમજો શરમાયા વગર. મમ્મી સો ગાઈઝ અહીંયા છે ને અમે લોકોએ મસ્ત જમી લીધું છે ને હવે બધા સંગીત ખુરશી રમવાની તૈયારી કરી રહ્યા છે. અહીંયા સંગીત ખુરશીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. પપ્પા આઉટ પપ્પા આઉટ. વર્ધન દોડ દોડ જલ્દી વર્ધન દોડ. અલે વર્ધન આઉટ. એ દીદી દોડો, ચીટિંગ નહીં કરવાની. તમે બી થોડા થોડા દોડો દોડો. એ 4 જણા રહ્યા છે એમાં, ના સોરી 5 જણા, એમાં ટફ કોમ્પિટિશન થઈ રહ્યું છે. વર્ધન જો બમ્પુ નીકળી ગયા, મતલબ હારી ગયા. 3 જણા જ છે. હવે વર્ધન જીતી જવાનો છો ભાઈ. જા હની દોડીને જો દોડવું હોય તો બેટા જા. હવે માં દીકરામાં રેસ લાગવા જઈ રહી છે. હો ભોપેજી દોડે ને ખાલી ખાલી દોડે ને જોડે સેકન્ડ રનર અપ. થેન્ક યુ સો મચ. આગળ આવો ફટાફટ. હો બસ અંકલ.
હાય વર્ધન. ના માં જગા ક્યાં છે? બાય 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 બાય. જય અંબે, જય સાઈ રામ, જય શ્રી કૃષ્ણ. મજા આવી, બહુ એન્જોય કર્યો. મારા વર્ધનની બર્થડે બહુ જ મસ્ત ઉજવી. થેન્ક યુ. ચાલો આંટી, જય શ્રી કૃષ્ણ. જલ્દી મળીએ. ઓકે, જય અંબે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આવો હવે પાકું Saturday પાકું ભેગા થઈએ. ડન ડન હર ડન. મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ચાલો જય અંબે, જય સાઈ રામ. બે જય સારામ. આરો કે નાના પૂછજો વર્ધન લેટ્સ ગો. એવું ના કરે બેટા, અત્યારે ના જવાય.